બહાદરપુરના 7 મિત્રો ગાડીમાં નીકળ્યા હતા ફરવા અને વેગા ચોકડીએ ચા પીને પરત વળતી વખતે સિમડિયા પાસે વળાંક ઉપર અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યા છે। અકસ્માતની ઘટનામાં વ્રજભાઈ રાજેન્દ્રભાઈ સાને બંને પગે ફ્રેક્ચર થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ, જેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। સાથે દર્પણ ઉર્ફે રવિને પણ આવું થતા મોત થયું હતું। કારમાં સવાર ભાર્ગવભાઈએ પોલીસ ફરિયાદ પણ આપી હતી। દિવાળીને દિવસે રાત્રિના 12 વાગે ફટાકડા ફોડી 12:30 કલાકે 7 મિત્ર ભાર્ગવ, તેના મિત્ર આકાશભાઈ, જગદીશભાઈ, રોહનભાઈ, યશપાલભાઈ પંડિત, વ્રજભાઈ રાજેન્દ્રભાઈ શાહ, દર્પણ ઉર્ફે રવિ, સુરેશભાઈ વાળંદ, જય શાહ એમ કુલ 7 મિત્રો કારમાં બેસી ફરવા માટે ડભોઈ વેગા ચોકડી ઉપર ચા પીવા માટે ગયા હતા। ત્યાંથી રાત્રે પરત ફરતી વખતે રાત્રિના 1:30 કલાકે સિમડિયા પાસે સામેથી કોઈ ગાડી આવતા વાહન ચાલક વ્રજની આંખો અંજાઈ જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી રોડની સાઈડમાં આવેલા લોખંડના થાંભલા અને ઝાડ સાથે ભટકાઈ હતી। ત્યારે ગાડી પલટી ખાઈ જતા સાઈડ ઉપર ખાડામાં જઈને પડી હતી। અકસ્માતમાં 2 યુવાનો વ્રજ રાજેન્દ્ર શાહ અને દર્પણ ઉર્ફે રવિનું પણ મોત નીપજ્યું છે। બનેલ અકસ્માતમાં અન્ય 5 મિત્રોને શરીરે નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। જ્યારે બનેલ ઘટના બાબતે બહાદરપુરમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।